નમસ્કાર દર્શક મિત્રો, હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલની અંદર આપને ખૂબ સુંદર હાસ્ય વાર્તાઓ હું એટલે કે ભરત ચકલાસિયા આપને સંભળાવી રહ્યો છું. તો મિત્રો, હાસ્ય વાર્તા એ એક અલગ વસ્તુ છે. આપણે જોક્સ સાંભળીને હસતા હોય એના કરતાં હાસ્ય વાર્તાનું હાસ્ય તત્વ જરાક જુદું હોય છે. હાસ્ય વાર્તાનું હાસ્ય તત્વ માણવા માટે મિત્રો આખી વાર્તા આપ જરૂર સાંભળશો, આપને જરૂર મજા આવશે. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પણ દબાવી દો, એટલે શું છે કે નવી નવી વાર્તાઓનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે. અને જો ખરેખર તમને મજા આવતી હોય તો આવી હાસ્ય વાર્તાઓ તમે સતત માણી શકો. તો આજની વાર્તા ચાલુ કરીએ મિત્રો. આજની વાર્તા છે ઓલી વાત. મિત્રો, જરા તમને આ શીર્ષક અલગ પ્રકારનું લાગતું હશે. ઓલી વાત. ઓલી વાત એટલે કઈ વાત એમ થાય આપણને. કોઈ પણ આપણને એમ કહે કે આવને ઓલી વાત કરું તને, એટલે આપણી જિજ્ઞાસા વધી જાય કે ભાઈ કઈ વાત હશે અને એ વાતમાં શું હશે એમ. આપણા કોઈ જાણીતાની અને ઓળખીતાની ઓલી વાત કોઈ કરવા માટે આપણને બોલાવે તો આપણે સ્વાભાવિક રીતે ઓલી વાત સાંભળવા માટે તત્પર થઈ જતા હોઈએ છીએ. તો મિત્રો, આ વાર્તાની અંદર પણ એક રમણલાલ શિક્ષક સાહેબ એ ઓલી વાત સાંભળવાની લાલચમાં એમની જે દશા થઈ એની વાત કરવાના છે. તો મિત્રો, આ વાર્તાને આખી જરૂર સાંભળશો તો તમને જરૂર મજા આવશે. તો ચાલો શરૂ કરીએ. રમણલાલ સાહેબની ઓલી વાત સાંભળવાની લાલચમાં જે દશા થઈ હતી એની આ વાર્તા. આમ તો હું ચંદુલાલની દુકાને બહુ કંઈ જાઉં નહીં, કારણ કે ચંદુલાલ થોડોક લપિયો માણસ, એટલે મને એ બહુ પસંદ નહીં. પણ તે દિવસે મોહન કાકાનો મહેશ મને બોલાવાયો, કારણ કે મોહન કાકાને શું છે કે તબિયત જરાક ખરાબ થઈ હશે અને દવાખાને જવું હશે, એટલે મને બોલાવાયો. એમની પાસે બાઇક નહીં, એટલે કે બાઇક લઈને હું જાઉં તો એમને દવાખાને લઈ જાવ એમ. એટલે હું બાઇક લઈને મોહન કાકાના ઘરે જવા નીકળ્યો. હવે મોહન કાકા જે શેરીમાં રહે ને એ શેરીમાં જ આગળ નાકા પર આ ચંદુલાલ કરિયાણાની દુકાન ચલાવે. એટલે હું જેવો મોહન કાકાની શેરી પાસે વળ્યો એટલે ચંદુલાલ મને જોઈ ગયો, એટલે તરત એણે મને સાદ પાડ્યો કે સાહેબ ઉભા રહો, તમારું કામ છે, એમ સાદ પાડ્યો. એટલે મેં તરત કીધું ભાઈ ચંદુલાલ અત્યારે નહીં હો, કારણ કે મને ખબર કે ચંદુલાલ થોડોક લપિયો માણસ છે, એટલે ઊભો રહીએ ને તો શું છે ટાઈમ કેટલો લઈ લે એનું કાંઈ નક્કી ન હોય. એટલે પછી મેં કીધું ભાઈ અત્યારે મારે શું છે કે મોહન કાકાના ઘરે જવું છે, બીમાર છે ને એમને દવાખાને લઈ જવાના, પછી હું આવું એમ. અરે ભલા માણસો, એમની જ મારે તમને વાત કરવાની છે, તમે આવો તો ખરા, એમની તબિયતને કાંઈ નથી થયું, તમે આવો દુકાનમાં. ચંદુલાલે હાથનો ઈશારો કરી અને મને દુકાનમાં બોલાવ્યો. એટલે મને વળી નવાઈ લાગી. મેં બાઇકને એક બાજુ બજારમાં પાર્ક કરી અને હું ચંદુલાલની દુકાનના થડા પાસે જઈને ઊભો રહ્યો. મેં કીધું હવે મહેશ બોલાવા આવ્યો હતો અને એમ કહેતો હતો કે દવાખાને લઈ જવા પડે એમ છે, અને તમે એમ કહો છો કાંઈ નથી થયું, કેમ તમે વાત આવી કરો છો? મેં ચંદુલાલને પૂછ્યું. એટલે ચંદુલાલ મને કે તમે અંદર તો આવો, લ્યો હું આ જરાક ગુણ પડી છે ને જરાક ખસેડી લઉં, એમ કરીને ચંદુલાલે કાઉન્ટરનું પાટિયું આમ ઉલાળી નાખ્યું. એટલે હું જેવો મેં દુકાનમાં પગ મૂક્યો એટલે ચંદુલાલ પેલી ખાંડની બોરી આમ ખેંચીને ખસેડવા માંડ્યા. હવે એમનાથી એ ખાંડની બોરી 1 ઇંચ પણ ખસતી નહોતી અને ખસવાની નહોતી, એમને ખબર જ હતી. એટલે ના છૂટકે મારે બળ કરાવવું પડ્યું. અમે બંને એ 5 મણ ખાંડની બોરી ખેંચી અને એક ખૂણામાં ગોઠવી. ચંદુલાલને એ બોરી જ્યાં મુકાવવાની હતી ને ત્યાં મુકાઈ ગઈ ને પછી ચંદુલાલ જાણે બહુ થાકી ગયા હોય એમ હાંફતા મને કહે, મને ખબર છે મોહન કાકાની તબિયત થોડી ખરાબ થઈ છે, મેં હમણાં જ એને દવા આપી, પણ મારે છે ને મોહન કાકાની ઓલી વાત તમને કરવાની હતી. ચંદુલાલે વાતને વળ ચડાવ્યું. મેં કીધું હવે ચંદુલાલ એવી વળે શું વાત છે મોહન કાકાની, કહો તો ખરા. કહેતા તો મારી જીભ ઉપડતી નથી. મોહન કાકાને શું છે કે
આ ઉંમરે આવું ન કરાય. હવે પણ એને કોણ સમજાવે કયો? ત્યાં બરોબર મેં તમને ભાડ્યા. આ તો એ તો કાખમાં છોકરો ને ગામમાં ગોતીએ છે એવું થયું. હતું તમને વાત કરાય એવું છે. હું વિચારતો હતો કોને વાત કરવી એમ, પણ વાતને તમે ગોળ ગોળ ફેરવા વગર જે હોય એ કયો તો ખરા. પણ હવે એમ મારી આતુરતા વધી ગઈ. એટલે શું વાત હશે એમ આપણને સ્વાભાવિક એવું થાય તો ખરું જ. ચંદુલાલ મોહન કાકાની વાત કરવા માટે મોઢું ખોલે ને એ પહેલા ચંદુલાલની દુકાનમાંથી એમના ઘરમાં પડતું બારણું ખુલ્યું અને ચંદુલાલના પત્ની એ બારણામાંથી માંડ માંડ દુકાનમાં આવ્યા. માંડ માંડ એટલે દુકાનમાં બારણું જે હતું એ હાંકડું હતું અને ચંદુલાલના પત્ની જરાક એટલે દુકાનમાં આવીને તરત જ તાળું ક્યાં, તમને 1000 વાર ના ગુડી છે, દુકાનનો માલ ઘરમાં ન ગુડતા હોતો હોય કે અત્યારે ને અત્યારે ઓલા 4 કોથળા વાંસરીમાં મૂક્યા છે ને એ અત્યારે દુકાનમાં લઈ લો, નકર મારી જેવી કોઈ ભૂંડી નથી. પત્નીના લાલઘૂમ ચહેરાને જોઈ અને લાંબા ટૂંકા હાથ થતા જોઈ ચંદુલાલ તરત ઊભો થઈ ગયો. હું ચંદુલાલ દ્વારા વણ કહેવાયેલું અને મોહન કાકા દ્વારા થયેલું એ કાળું કૃત્ય શું હશે એ વિચારતો હતો. ચંદુલાલે મને વિચારના કળણમાંથી બહાર ખેંચતા હોય ને એમ કીધું કે માસ્તર હાલો ને આપણે ઓલા 2 કોથળા દુકાનમાં લઈ લેવી, નકામી આ બગડ છે ને તો વળી ઓલી વાત અધૂરી રહી જશે. હું ઓલી વાત સાંભળવાની લાલચમાં કાંઈ પણ વિચાર્યા વગર ચંદુલાલની પાછળ ઊભો થઈ ગયો. ચંદુલાલની પત્ની એટલે ચંદુ ભારિયા એને મારી દયા આવતી હોય ને એવી નજરે મને તાકી રહી હતી. એ ખીજાયેલી હોવા છતાં એના ઓઠ ઉપર હાસ્ય રમતું હતું. એટલે હું એમ સમજ્યો કે ચંદુલાલ એની એક આંકલથી ડરી ગયો ને એટલે એ ખુશ થઈ હશે, પણ હકીકત કંઈક જુદી જ હતી. ચંદુલાલની પાછળ હું જેવો ફળિયામાં આવ્યો ને એવા જ ઓસરીની અંદર પડેલા ભારે વસ્તુ ભરેલા 4 કોથળા જોઈ મારા હાંજા ગગડી ગયા. એક તો દુકાનમાં મને પ્રવેશતા વેત જ ચંદુલાલે પેલી બોરી ખસેડાવવામાં મદદ કરાવડાવેલી અને હવે આ 4 કોથળા જોઈને મને એમ થયું કે હારું આ 4 કોથળા ચંદુલાલ મારી પાસેથી ઉપડાવશે. એટલે મેં છટકવાનો પ્રયત્ન કર્યો. મેં કીધું કે ચંદુલાલ એક કામ કરો, તમે છે ને આ કોથળા ફેરવો દુકાનમાં મૂકી દો, ત્યાં હું મોહન કાકા પાસે જતો આવું, પછી તમે મને ઓલી વાત નિરાતે કરજો, નિરાતે આપણે બેસીને વાત કરશું. મેં કોથળા ફેરવવાના કામમાંથી છટકવાના આશયથી કહ્યું. પણ ચંદુલાલ મારો બેટો મને એમ છટકવા દે. મને કે લે 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 માસ્તર એમ થોડું હોય, કોથળાને તમે જરાક ટેકો કરાવો ને એટલે હું ઉપાડી લઈશ ભલામણ, એમ કે તમારે નથી ઉપાડવાના એમ કહીને ચંદુલાલ તો ઓસરીમાં પહોંચી પણ ગયો અને જે ઓલા કોથળાનું મોઢું બાંધેલું હોય ને એટલે આગળનો છેડો ખુલ્લો હોય ઉપર એ પકડી અને મને વાંકા વાંકા સાદ પાડ્યો. મને કે લ્યો માસ્તર સામે 2 છેડા પકડો એટલે આપણે હડસેલેવી દુકાનમાં. મેં કીધું ભારે કરી હવે ચંદુલાલે તો ઓલા મોઢું બાંધેલું ના પકડવાનું સારું હતું, એ બાજુ એને કોથળા પકડી રાખેલા અને સામેના 2 ખૂણા મને પકડાવ્યા. હવે જેવા કોથળા ઊંચા કર્યા, કોથળો પહેલો ઊંચો કર્યો ને એટલે કોથળાનું આખું વજન મારી ઉપર આવી ગયું. વાત તો ખાલી ટેકો કરવાની હતી, પણ ચંદુલાલે એ કોથળા મારા બેટે મારી પાસે જ ઉપડાવ્યા. મારી કમરમાં કડાકો બોલી ગયો. 4 કોથળા માંડ માંડ દુકાનમાં ફેરવી રહ્યા તે મને પરસેવો વળી ગયો. મારી હાલત જોઈ અને ચંદુલાલ મારો બેટો કે માસ્તર કંઈક ખોરાક બોરાક લેતા હો, તો આવું કંઈક કામ હોય ને તો સારું પડે ભલામણ. તમે તો 4 કોથળા ફેરવ્યા હતા તો થાકી ગયા. મને એક તો દાજ ચડેલી. મેં કીધું જો ચંદુલાલ મારે કાંઈ એવી જરૂર નથી, મારે એવા કોથળા નથી ફેરવવાના, તમારે ઓલી વાત કરવાની છે, ન કરવાની હોય તો હવે જાઓ એમ કે હું ખીજાઈ ગયો. ચંદુલાલની પત્ની ત્યાં ઊભી હતી હજી અને હોઠમાં હસતી હસતી એ ઘરમાં જતી રહી. મને નવાઈ લાગી, પણ આપણને આ કંઈક કાવતરાની ખબર હોય નહીં. એટલે ચંદુલાલ કે ભાઈ મેં તમને વાત કરવા માટે જ બોલાવ્યા છે સાહેબ, પણ આમાં શું છે વાત કરવામાં સાવચેતી રાખવી પડે એમ છે, કારણ કે આમાં શું છે બોલ્યું બહાર પડે ને રાંધ્યું વરે પડે. સમજી ગયા? હા ભાઈ હું સમજી ગયો ચંદુલાલ, હવે તમે ઓલી વાત કરો ને તો સારું એમ કહીને હું પેલી ખાંડની બોરી ઉપર બેઠો. હવે ચંદુલાલે તરત માટલામાંથી પાણીનો ગ્લાસ ભરી અને મને આપતા કહ્યું
કે લ્યો આ પાણી પાણી પીઓ, તમે થાકી ગયા છો. શું છે કે આવું કામ તમે કરેલું ન હોય ને એટલે તમને આનો અનુભવ ન હોય. એટલે મેં પાણી લઈ અને પાણી પીધું. પાણી પીને હું થોડોક ઠંડો પીડ્યો. મેં કીધું ચંદુલાલ, મોહન કાકા મારી વાટ જોતા હશે અને તમે મને હલવાડી રાખ્યો છે, ભલા માણસ. ચંદુલાલ કે પણ વાત જ એવી છે ને સાહેબ કે ન પૂછો વાત. તમે તો અમથાય ક્યાં પૂછવાના હતા. પણ આ તો મને એમ થયું કે મને ખબર પડી છે તો મારે તમને કહેવું પડે. આ તો તમે અહીંથી નીકળ્યા, નકર હું તમારા ઘરે આવવાનો હતો આ વાત કરવા માટે. તો ચંદુલાલ હવે એ વાત કરી દો તો સારું, હવે જલ્દી, ભલા માણસ. હાલો હવે હું તમને વાત કરી દઉં. આમ તો શું છે કે મોહન કાકા અમારા પાડોશી રહ્યા ને. પાડોશી તો પહેલો હગો કોણ? પાડોશી જ કહેવાય ને પહેલો હગો તો. કારણ કે એમના સગાવાલા આવે ત્યાં બધું પૂરું ન થઈ જાય. આપણે પાડોશી છીએ તો દોડીને પહોંચી શકીએ. મોહન કાકા જોરથી ઉધરસ ખાય ને તો અમારા ઘરે બોલો, પછી આવી વાતની આપણને ખબર પડ્યા વગર રે. ચંદુલાલ મારો ખરો. મેં કીધું ચંદુલાલ, ખબર પડે એવું ન હોય ને તો જ તમને ખબર પડી ગઈ હોય. પણ હવે એ ખબર મારી સુધી ક્યારે પડશે? મારી ને આતુરતા બહુ વધી ગઈ હતી મોહનલાલની વાત સાંભળવાની. ચંદુલાલ કે ભાઈ વાત તમારી સાચી લ્યો ને, હું તમને હવે કહું જ છું. મને એમ થાય છે કે મોહન કાકાએ આ ઉંમરે આવું ન કરવું જોઈએ. આ ઉંમરે એમને હું આવું પૂછ્યું છે. આ તો ભલા માણસો ધોળામાં ધોળી નાખી કહેવાય. આ ઉંમરે એમણે પોદળામાં પગ મૂક્યો. મને નવાઈ લાગી. કઈ જગ્યાએ પોદળામાં પગ મૂક્યો? તો લપસ્યા હશે. હવે ગામમાં ઢોર જ એટલા બધા વધી ગયા છે ચંદુલાલ, તો પછી ઘરડું માણસ તો હું ગમે એનો પગ પડે. આમાં મોહન કાકાનો શું વાત? ભલામણ તમે વાત ન સમજ્યા. હું એમ કહું છું કે મોહન કાકાએ આ ઉંમરે આવું કાળું કામ ન કરાય, એમ હું કહેવા માંગુ. તમે યાર માસ્તર થઈને મહાવરો સમજતા નથી. એમ કહીને ચંદુલાલે તમાકુ કાઢીને ચોળવા માંડી. એટલે મેં કીધું હવે મોહનલાલ જે હોય તમે હવે જલ્દી વાત કરો ને તો હવે સારું, નકર હવે હું થાક્યો છો, હવે કંટાળી ગયો છું. તમારે વાત કરવાની છે? મોહનલાલ કે હા ભાઈ હા લ્યો, વાત જ કરું છું. મોહનલાલ વાત ન કરે ને ત્યાં સુધી પછી મેં કાંઈ બોલવું જ નથી એમ નક્કી કર્યું અને એમને સામો જોઈને બેઠો. મને ચૂપ થયેલો જોઈ અને ચંદુલાલ બોલ્યા કે જો માસ્તર, તમારી ઉપર ભરોસો રાખી અને હું આ તમને વાત કરું છું, પણ તમે છે ને આ વાત સાંભળી નથી ને એમ જ રાખજો. કોઈને એટલે કોઈને ગામમાં તમે કહેતા નહીં. કારણ કે આમાં શું છે, તમારી જેવો સજ્જન માણસ અંધારામાં રહે ને એ મને યોગ્ય ન લાગ્યું, એટલે તમને આ હું વાત કહી રહ્યો છું. ચંદુલાલે પેલી તમાકુની ગોળી ચડાવીને હોઠમાં મૂકી. એટલે હું કાંઈ બોલ્યો નહીં. હું આમ ટગર એમની સામે જોઈ રહ્યો. એટલે કે માસ્ટર, આમ તો મોહનલાલની આવી વાત કોઈ કરી ન કે મોહન કાકાની. મેં તે જો નજર ન જોયું હોત ને તો હું પણ આ વાત માનવાનો નહોતો. તમે સાંભળશો ને એટલે તમે પણ એમ જ કહેશો કે ભાઈ ન હોય ભલામણ, આવું થોડું બને. પણ સાહેબ, જે ન હોવું જોઈએ ને એ બધું છે, અને ન બનવું જોઈએ ને એ બધું બન્યું છે. બોલો. મોહનલાલે હજી વાત શરૂ ન કરી એટલે હું પાછો આમ મટકા મારતા એની સામે જોઈ રહ્યો. મોહનલાલ મને કે હું આમ ભૂતની જેમ ક્યારના તાકી રહ્યા છો, ભલામણા કંઈક બોલો તો ખરા. વાત સાંભળ્યા પહેલા તમને આઘાત લાગ્યો કે હું? વાત સાંભળીને તમને કંઈક હાર્ટ એટેક નો આવી જાય? મોહનલાલ મરમ માંડ્યો કરવા. એટલે મારો પછી મગજ ગયો. પથ્થર ફાડ્યા વગર તમારે વાત કરવી છે? આમ હોય ને તેમ હોય ને, આમ ન હોય ને તેમ ન હોય, ન બનવું હોય એ બન્યું, એવું બધું કરતા તમારે વાત કેવી છે કે નથી કેવી? નકર હવે હું જાઉં ભલામણ, હું હવે થાક્યો છું. તમારે હવે વાત ન કરવી હોય કાંઈ નહીં, રહેવા દો. વાતને ચોળ કરો છો ક્યારના. બહુ ચોળીને તમે ચીકણું કર્યું. હું તો ખીજાઈ ગયો ઘડી. ચંદુલાલ કે હા ભાઈ હા, ભીતને કાન હોય સાહેબ, આ વાત કરવામાં ધ્યાન રાખવું પડે. કામ કરો તમે અમારી પડખે આવતા રહ્યો. કારણ કે આમાં શું છે, નકામું વળી કોઈક સાંભળે ને તો નકામું થાય આ બધું, સમજ્યા? એમ કરીને ચંદુલાલે આમ સહેજ ખસી અને એમની બાજુમાં થડા ઉપર મને જગ્યા કરી આપી. એટલે હું ઊભો થઈ અને એમની બાજુમાં થડા પાસે બેસી ગયો. ચંદુલાલે વાત કરવાનું ચાલુ કર્યું. ચંદુલાલ
મોહન કાકાના મોહન કાકાની ઓલી વાતનું જે રહસ્ય હતું ને એનું તાળું ખોલવા માટે મોં ખોલવાના જ હતા. અને હું પણ ઓલી વાત સાંભળવા માટેની આતુરતાની ચરમસીમાએ પહોંચી ગયો હતો. ચંદુલાલના ગળામાંથી અવાજ નીકળે ને એ પહેલા ચંદુલાલની દુકાને માલ સામાન ભરેલો ટેમ્પો આવીને ઉભો રહ્યો અને એના ડ્રાઈવરનો અવાજ મને સંભળાણો. ચાલો ચંદુલાલ, તમારા તેલના ડબ્બા છે ને ટેમ્પામાંથી ઉતારી લ્યો અને થોડીક ઉતાવળ રાખજો. મારે હજી 2 ગામમાં માલ દેવા જવાનું છે. 10 મિનિટમાં હું આવું છું એમ કહી અને ડ્રાઈવરે ઠેકડો મારીને હેઠો ઉતરીને હાલતો થયો. મેં ચંદુલાલની સામે જોયું. ચંદુલાલના ચહેરા ઉપર લુચ્છું સ્મિત હતું. હું તો કાંઈ બોલ્યો નહીં, પણ ચંદુલાલ તરત જ ટેમ્પામાં ચડી ગયા અને તેલનો એક ડબ્બો ઉચકી અને ટેમ્પાની ધાર ઉપર રાખ્યો. મને કે, હાલો માસ્તર, આ તેલનો ડબ્બો દુકાનના ઓયલા ખૂણામાં મંડો મૂકવા. મેં ઊભા થઈ અને દુકાનના ઓયલા ખૂણામાં જોયું. હવે દુકાનનો ઓયલો ખૂણો એટલે દુકાનનું ગોડાઉન ટેમ્પાથી 50-60 ડગલા દૂર થાય. ચંદુલાલ એનું કામ હતું ને તોય મારો ટેમ્પામાં ચડી ગયો અને તેલના ડબ્બા એને મારી પાસે ઉપડાવવા હતા. હવે હું આ બધું સમજતો હતો, પણ હવે મારા મનમાં મોહન કાકાની ઓલી વાત રમતી હતી. મોહન કાકાએ કયા પોદળામાં ક્યાં પગ મૂક્યો એ મારે જાણવું. એટલે પછી હું કઈ બોલ્યો નહીં અને મૂંગા મોઢે ચંદુલાલે પકડાયેલો ડબ્બો લઈ અને ઓલા ખૂણામાં મૂકવા માંડ્યો. ત્રીજો ડબ્બો મૂકીને આવ્યા ને પછી મેં વળી ચંદુલાલને પૂછ્યું કે, ચંદુલાલ, હવે કેટલાક ડબ્બા બાકી રહ્યા છે? મને એમ કે 2-5 ડબ્બા હશે. એટલે ચંદુલાલ મારો બેટો કે, હવે છે ને માસ્ટર 17 ડબ્બા જ ખાલી બાકી રહ્યા છે. 3 ડબ્બા તો તમે મૂકી આવ્યા છો. લ્યો હાટ, હવે પગ ઉપાડો જલ્દી એટલે કામ પતે. પછી હું તમને ઓલી વાત કરું એટલે પછી તમે છૂટા થાવ અને મારા માથેથી બધો ભાર જાય. એમ કહીને ચંદુલાલ માળો ખીખી ખીખી કરીને હસી પડ્યો. હવે આવી વાતમાં ચંદુલાલને હસવું કેમ આવ્યું છે ને એ મને સમજાણું નહીં. ઓલી વાત તો જ કંઈક એવી હશે કે ઓલી વાત સંભળાવવાની લાલચમાં નાખી અને મને ચંદુલાલ જે રીતે તોડવી રહ્યો હતો એ જોઈને એને હસવું આવતું હશે. આ પ્રશ્નનો મને કાંઈ જવાબ મળ્યો નહીં. હું પણ ઓલી વાત સાંભળવાની લાલચમાં મનમાં ને મનમાં અફસોસ કરતો કરતો ચંદુલાલે આપેલા 15 કિલો તેલના ડબ્બા ટેમ્પાથી ઓલા ખૂણા સુધી છેલ્લો એટલે કે 20મો ડબ્બો મૂકીને જ્યારે હું પાછો આવ્યો ને ત્યારે મારાથી ઊભું પણ રહેવાતું નહોતું. કારણ કે આપણે આવું કઈ દી કામ કર્યું ન હોય. ચંદુલાલ મારો બેટો ટેમ્પામાંથી નીચે ઉતરી અને મારા ખભે હાથ મૂક્યો એટલે હું તરત બેસી. ચંદુલાલ મારો બેટો મને બેસી પડેલો જોઈ અને ખખડી પડ્યો. મને કે, માસ્તર એટલે પોચું પ્રાણી એવું કહેતું તો હતું હોય કે, પણ આજ નજરો નજર જોયું. તમે આટલા બધા પોચા હશો એ મને ક્યાં ખબર હતી. નકર હું તો તમને આ કામ ન કરાવે ભલામણા. હું એકલો જ આ ડબ્બા બધા ફગાવી દે તો હું છે આટલી વારે ન લાગે. ઠીક છે, હાલો હવે જે થયું હાલો હવે કામ આપણે પૂરું કરીએ એમ કરી મને મારો ન્યા બેઠેલો મૂકી અને થડા ઉપર જઈને ચંદુલાલ બેસી ગયો. ચંદુલાલે મારી સામે જોયું. હોઠમાંથી ઓલી તમાકુની ગોળી કાઢી અને નીચે પાથરેલા કોથળા લૂછી અને નવી ગોળી બનાવી અને ચડાવવા માટે તમાકુની ડબ્બી કાઢીને મારી સામે જોયું. મને કે, મોહન કાકાએ ભારે કરી હો માસ્તર. મારી દ્રષ્ટિએ એમને આવું ન કરવું જોઈએ યાર. આ ઉંમરે આવો ધંધો કરે પાપ તો પાપ જ કહેવાય ને ભાઈ. અને પાપ તો છે ને ગમે ત્યારે છાપરે ચડીને પોકારે, એમાં કોઈ વાતમાં શંકા નથી. બોલો. હું હાથના ટેકા દઈ અને ઊભો થયો. 2 હાથ વડે ઓલા તેલના ડબ્બા ઉપાડેલા ને એટલે મારા હાથ આમ ખંભામાંથી ઉપર જતા હોય ને એવું મને લાગતું હતું. ઘડીક તો મને આંખે અંધારા પણ આવી ગયા. પણ હું મોહન કાકાની ઓલી વાત સાંભળવા માટે તલપાપડ થઈ ગયો હતો. એટલે ઘડીકમાં તો મારો થાક ઉતરી ગયો અને હું ચંદુલાલની બાજુમાં જઈને થડા પર બેસી ગયો. મને દાજે બહુ ચડેલી. ચંદુલાલે જે રીતે મને તોડવેલો ને. હવે છે ને ચંદુલાલ, તમને કહી દઉં છું, વાતની આડું એક પણ કામ જો આવ્યું છે ને તો તમે જોઈ લેજો. અને વાતમાં જો કઈ દમ નહીં હોય ને
તો ચંદુલાલ હું તમારું ગળું ન દબાવી ન દઉં તો કહેજો. ત્યારના મને તમે તોડવી રહ્યા છો, શું સમજો છો તમે? મને બધી સમજ પડે છે. હું ખીજાઈ ગયો. એટલે ચંદુલાલ હસતા હસતા કે લે ભલામણા, તો તમને એ વાત કરવી નકામીને હાવ. કારણ કે આમાં એવું છે, મને જે વાતમાં દમ લાગે છે એ વાતમાં તમને દમ નય લાગે. અને તમને નો દમ લાગ્યો હોય તો મને એ કે તીખું ભાવતું હોય તો તમને તીખું ભાવે જેવું થોડું હોય. મોહન કાકાની જે વાત હું તમને કરવા જઈ રહ્યો છું એ વાત મને તો એકદમ ગંભીર અને વિચારવા જેવી લાગે છે. હવે તમને એ મજાક લાગે તો તમને તો એમ જ થાય ને કે વાત સંભળાવવાનું બાનું બતાવીને કામ કરાવ્યું એમ. હવે કામમાં તો હું, હવે તમે આ 2 જરીક કોથળા ફેરવાવ્યા અને આ 20 ડબ્બા જરાક આમ તેમ મૂક્યા, એટલું તમે કામ કર્યું. એ તો તમે ન આવ્યો તો હું એકલો કરી નાખે. એમાં કે મારે જરૂર નહોતી તમારી મદદની, આ તો તમે મદદ કરાવી, બાકી મારે કાંઈ જરૂર નથી હો સાહેબ. અને મારી દુકાનેથી તમે કાયમ ઉધારમાં લઈ જાઓ છો, આટલી મદદ ન કરાવો. અને તમારે મદદની જરૂર પડે તેથી તમે તારે અડધી રાતે હાથ પાડજો. આ ચંદુલાલ જો ન હાજર થાય ને તો બાપાનું નામ બદલાવી નાખીશ. શું વાત કરો તમે ભલામણા? વાત કરવાની આખા જો મારો મૂડ હતો ને એની તમે પથારી ફેરવી નાખી. ચંદુલાલે મેં જે મદદ કરાવેલી ને એની કોઈ વેલ્યુ જ ન રહેવા દીધી, બોલો. અને ખીજાઈ ગયો મારો. એટલે મેં કીધું ભાઈ ચંદુલાલ હશે, તમે યાર એવું રાખોમાં. આ તો શું છે કે હું થાકી ગયો હતો ને એટલે જરાક મને દાજ જડી ગઈ હતી એટલે મારાથી બોલાઈ ગયું. હવે જે થયું જવા દો, હાલો હાલો ઓલી વાત તમે કરી નાખો. થોડી વાર પહેલા ચંદુલાલને જે વાતનો ભાર લાગતો હતો ને એ વાતનો ભાર મને વગર સાંભળે લાગવા માંડ્યો હતો. હવે ચંદુલાલ માળો નારાજ થઈ ગયો. મને કે કાંઈ નહીં માસ્તર, હવે મને એમ હતું કે આ ગામમાં મોહન કાકાની વાત કરી શકાય ને એવી એક જ વ્યક્તિ કોઈ હોય ને એ તો તમે છો એમ. પણ તમે આવું હલકું વિચારતા હશો ને એની મને ખબર નહોતી ભલામણ છો. તમારું આ વર્તન જોઈને જોયું એટલે મને એવું લાગ્યું કે મોહન કાકાની ઓલી વાત છે ને એ કરવા માટે તમે પણ યોગ્ય વ્યક્તિ નથી. એટલે હવે તમને એ વાત કરવાનો કઈ અર્થ નથી, સમજ્યા? તમારે જવું હોય તો જાઓ અને લઈ જાઓ મોહન કાકાની દુકાને. તમે બધા આમ તો છો, મોહન કાકાને હોસ્પિટલે લઈ જાઓ દવાખાને જાઓ. ચંદુલાલે મને છૂટો કરી દીધો. વાત કરવા માટે ગેરલાયક ઠેરવી નાખ્યો અને ઘડીકમાં તો છૂટો પણ કરી દીધો, બોલો. હું એકદમ રિક્વેસ્ટ મોડમાં આવી ગયો. મારે હવે ખીજાવું કે રિક્વેસ્ટ કરવી એની મને કાંઈ સમજ પડતી નહોતી. ચંદુલાલે વાતને એવી રીતે ઘુમાવીને મને તોડવેલો. હવે મને ઓલી વાત સાંભળ્યા વગર જવાનું મન પણ નહોતું. હું કાંઈ પણ બોલું એ પહેલા મોહન કાકાનો મહેશ ત્યાં આવી ગયો. મને જોઈને કે લે સાહેબ તમે આ બેસી ગયા છો? આ ચંદુ કાકાએ તમને ઓલી વાત કહેવાની લાલચમાં નાખી તો નથી દીધા ને? હાલો હાલો મારા પપ્પા તમને બોલાવે છે દવાખાને જવાનું. એટલે મેં ચંદુલાલની સામે જોયું. એટલે ચંદુલાલે આમ જાઓ 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 એમ ઈશારો કરી મને જવાની રજા આપી દીધી. હું લૂંટાઈ ગયેલી નાર જેવું મોઢું કરી અને મહેશ ચાલતો થયો. એટલે મહેશે મને રસ્તામાં કીધું કે આ ચંદુ કાકો ચાલો છે ને એને બહુ ખરાબ ટેવ છે. ગમે એને બોલાવી અને ઓલી વાત કહેવાની લાલચ આપી અને દુકાનનું કામ કરાવી રાખે છે. તમને મારા પપ્પાનું કીધું હશે ને તો સાંજ સુધી ઓલી વાત કહેવાની લાલચ આપી અને તમારા કૂચા કઢાવી નાખે. તો પણ સાંજ સુધી તમે ગમે એટલું કામ કરે ને તો પણ તમને મારા પપ્પાની ઓલી વાત તો ખબર પડે જ નહીં. તમે તો હલવાઈ ગયા, આજ તમારો વારો પડી ગયો. હું કાંઈ બોલ્યો નહીં અને મોહન કાકાની ઘરે પહોંચ્યો. મોહન કાકા બીમાર હોવા છતાં ચંદુલાલની દુકાને ઓલી વાત સાંભળવાની લાલચમાં મને લૂંટાયેલો જોઈ અને એની વાત સાંભળીને એટલું હસ્યા ને કે એમને પછી દવાખાને જવાની જરૂર જ ન પડી, બોલો. અને મેં પછી વિચાર કર્યો કે મારો બેટો ચંદુલાલ છેતરી ગયો. ઓલી વાત કહેવાના બાને તેલના ડબ્બા ફેરવાવડાવ્યા, કોથળા ફેરવાવડાવ્યા. ખરો મારો બેટો ભાઈ. ચા પાણી પી અને હું પાછો બાઇક લઈ અને ચંદુલાલની દુકાન પાસે નીકળ્યો. એટલે ચંદુલાલે તરત મને સાથ પાડ્યો. એ સાહેબ આવો આવો, તમે ઓલી વાત કરું. મેં બાઇક ઊભો ન રાખ્યો, તરત જ બાઇકને લીવર આપ્યું. કોઈ પણ વ્યક્તિની આ વાત કે ઓલી વાત સાંભળવા ક્યારેય ઊભું ન રહેવું
એમ મેં તે દિવસથી નક્કી કર્યું. તો મિત્રો, ઓલી વાત સાંભળવામાં ક્યારેક આપણે એવા બધા લલચાઈ જતા હોઈએ છીએ કે ક્યારેક આવા કોઈ શિકારીનો શિકાર પણ બની જતા હોઈએ છીએ. તો આશા રાખું મિત્રો કે તમને આ વાર્તા પસંદ આવી હશે. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો, બેલ આઇકન પણ દબાવી દેજો. આવી જ બધી વાર્તાઓ સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર આવી બીજી વાર્તાઓની લિંક પણ આપેલી છે. તો મિત્રો, જરૂરથી વાર્તાઓ સાંભળતા રહેશો અને વાર્તાઓનું હાસ્ય તત્વ માણતા રહેશો. આ વાર્તા પ્રતિલિપિ અને શોપિજન જેવી ઓનલાઈન એપ્લિકેશન પર આપ વાંચી પણ શકો છો. વાંચવામાં પણ આપણે ખૂબ મજા આવશે. તો રજા લો મિત્રો. ધન્યવાદ.